ઉદરમાં સંતાન હોય ને, સંતાન જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરી જોઈ દીકરીઓ નીકળી જાય તો બાપુ આભને ટેકો દેવું સંતાન થાય. કોઈ દી સંતાન મોડું પાકે નહીં. હા, મારી તો એક વિનંતી છે, અરજ છે, બાકી તમે કરો ન કરો તમારી મોજ છે. આજે મહારાણા પ્રતાપની શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવી વસ્તુ નથી રામ. બાકી વહુ હારો બે ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા કેવી થાય? એમાં કઈ લેવાનું હોય નહીં રામ. કેવા તે કહેવાનું જોઈએ કે અમારે 4 છે પણ અવાડા તોડે એવા હોય કે ગાયું ખડ નાખે એવા ન થાય. દીકરા 4 પ્રકારના હોય: દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો. પૂનામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર. ગામમાં કઈ ખરડો થતો હોય, ગામમાં હું લખાવો છો ઉભારું મારી બાન પૂછતો હોય એનું નામ ગગો. અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય એનું નામ છોકરો. જે કરતા હોય કરજો. ચિયાખાનામાં નામ છે એ જોઈ જોજો હવારે. હા, શેઠ સગાડ સાહેબ કોકનો દીકરો જલારામ હરિશ્ચંદ્ર બાપુ, એના મા બાપ તો હશે ને, કેવડી કમાણી હશે. આજ આખી દુનિયા બાપુ એની વાયા ગાણા ગાય છે. બાપુ કેવા મહાપુરુષો હશે. આપણે કોકને કંઈક સલાહ દઈએ તો હવે તે દી વાત તે દી નહીં, કાલ આવીને ઉભું રહે રોતાય નહીં આવડે. કોને ખબર છે ક્યાં જવાનું છે? કોણ છો તમે? પહેલી વાત તો એક માણસનો અવતાર જ આટલું છે. ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાનું છે? આની માટે સંતનું બાપુ શરણું જોવે, સદગુરુનું શરણું જોવે. એમ નામ બાપુ આ કઈ સમજાય એવું નથી.